અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે. આજની તારીખ જુમા 18 ડિસેમ્બર 2020. સર્વેને જુમા મુબારક. આજનો દર્સ નંબર 8, લેસન numéro 8. ચલો આપણે સાથમાં મળીને આજે હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની અમુક હદીસો સાથમાં શીખીએ. તે હદીસો ગુજરાતીમાં લખેલી હશે અને આપણે ફ્રેન્ચીમાં તર્જુમો કરશું ઇન્શાલ્લાહ. આ બધી હદીસો જે ગુજરાતીમાં હશે તેમાં આપણને ઝાઝા ફાયદાઓ છે. આપણે જે હદીસો છે તે પણ શીખશો, આપણને સવાબ મળશે. સાથે સાથે આપણે ગુજરાતી વાંચશો જેથી કરીને આપણે ગુજરાતીમાં પણ આપણે અમેલ્યોરે થાય, આપણને નસીહતો પણ મળશે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે આપણા માટે નબી છે, આપણા માટે રસૂલ છે, તે આપણને ઘણી ચીજો આપણને શીખવાડેલ છે. તો ચલો આપણે સાથમાં મળીને આ હદીસોને વાંચીએ. પહેલી હદીસ, હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, જે બંદો જુમાના દિવસે મારા ઉપર 100 વખત દુરૂદ મોકલશે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેના 80 વર્ષના ગુનાહ માફ કરશે. તર્જુમો: Quiconque envoie 100 fois salawat sur moi et ma famille le jour de vendredi, Allah subhanahu wa ta'ala lui pardonnera ses péchés de 80 ans. Hadith number B. Hadith numéro 2. Dua શ્રેષ્ઠ ibadat છે. Dua શ્રેષ્ઠ ibadat છે. L'invocation est la meilleure forme d'adoration. Hadith number 3. Hadith numéro 3. જે મારી ઓલાદની મદદ પોતાના હાથો અને જીભથી કરશે તેની શફાત મારા ઉપર ફરજિયાત છે. જે મારી ઓલાદની મદદ પોતાના હાથો અને જીભથી કરશે તેની શફાત મારા ઉપર ફરજિયાત છે. L'intercession de ceux qui aideront ma progéniture, c'est-à-dire ma sainte famille, de leurs propres mains et langues est obligatoire pour moi. તેના પછીની હદીસ, અય અબુ ઝર, મન વગર આખી રાત ઊભા રહી કરેલી ઇબાદત કરતાં સાચા મનથી 2 રકાત નમાઝ અદા કરવી બહેતર છે. અય અબુ ઝર, મન વગર આખી રાત ઊભા રહી કરેલી ઇબાદત કરતાં સાચા મનથી 2 રકાત નમાઝ અદા કરવી બહેતર છે. Ô Abu Zar, accomplir 2 rakats de prière avec concentration est meilleur que l'adoration aveugle de toute une nuit. દરેક વસ્તુની એક ઝકાત હોય છે અને શરીરની ઝકાત રોજો છે. દરેક વસ્તુની એક ઝકાત હોય છે અને શરીરની ઝકાત રોજો છે. Toute chose a son aumône et l'aumône du corps est le jeûne. રોજા જહન્નમની આગથી બચવાની ઢાલ છે. રોજા જહન્નમની આગથી બચવાની ઢાલ છે. Le jeûne est un bouclier contre le feu de l'enfer. અય અબુ ઝર, મોમિન માટે આ દુનિયા કેદખાના સમાન છે અને કાફિરો માટે જન્નત સમાન છે. અય અબુ ઝર, મોમિન માટે આ દુનિયા કેદખાના સમાન છે અને કાફિરો માટે જન્નત સમાન છે. Ô Abu Zar, pour les croyants ce monde est comme une prison et pour les infidèles c'est comme le paradis. મોમિનના ખર્ચાઓ ઓછા હોય છે. મોમિનના ખર્ચાઓ ઓછા હોય છે. Les dépenses des croyants sont toujours minimes ou faibles. જે બંદો પોતાની ઈચ્છાઓને મિટાવી દે છે, શૈતાન તેના પડછાયાથી પણ દૂર ભાગે છે. જે બંદો પોતાની ઈચ્છાઓને મિટાવી દે છે, શૈતાન તેના પડછાયાથી પણ દૂર ભાગે છે. ઈચ્છાઓ ça veut dire désir, પડછાયા ça veut dire l'ombre.
Celui qui contrôle ses désirs Satan fuit même loin de son ombre. અઝાન અને એકામત વચ્ચે માગવામાં આવતી દુઆ જરૂરથી કબૂલ થાય છે. Les vœux recherchés entre l'azan et l'ékama sont forcément acceptés. મારી શફાત તે બંદાને નહીં પહોંચે જે વાજિબ નમાઝને તેના સમય પર નહીં પઢે. Mon intercession n'atteindra pas ceux qui n'accomplissent pas les prières appropriées à temps. માણસ જાતના મોટા ભાગમાં ગુનાહો તેની જીભને કારણે થાય છે. માણસ જાતના મોટા ભાગના ગુનાહો તેની જીભને કારણે થાય છે. La majorité des péchés de l'homme est due par sa langue. એક મોમીન બીજા મોમીનનો અરીસો છે જેમાં તે પોતાની ખૂબીઓ અને ખામીઓ જોઈ શકે છે. એક મોમીન બીજા મોમીનની અરીસો છે જેમાં તે પોતાની ખૂબીઓ અને ખામીઓ જોઈ શકે છે. અરીસો, ça veut dire miroir. Un croyant est le miroir d'un autre croyant dans lequel il peut voir ses propres forces et faiblesses. તો આ હતું આજનો દર્સ હઝરત રસૂલ ખુદા આખરી નબીની અમુક નસીહતો. તો જરૂર તમો હદીસો જે નસીહતો છે આપણા રસૂલ ખુદાની તેને તમે વાંચશો, તમે કયમાં લખશો, તર્જુમો વાંચશો અને આ બધી હદીસો ઉપર ચર્ચા કરશો અને અમલમાં લાવશો. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.